ડીસાના જોખમનગર વિસ્તારમાં રોડ રસ્તાઓ અને ગટરને લઈ મહિલાઓએ હંગામો મચાવ્યો। પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડી વિકાસના કામોની આપી બાહેધરી। ડીસા શહેરના જોખમનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા અને ગટરની સુવિધાઓનો અભાવ હોવાને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। જોખમનગર વિસ્તારમાં રસ્તા અને ગટરના પાણી મુદ્દે ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ કામ ન કરવામાં આવતા આજે મહિલાઓ જોખમનગર વિસ્તારમાં ભેગા થઈ હંગામો કરતા પાલિકા ચીફ ઓફિસર સહિત પાલિકાનું સ્ટાફ જોખમનગર વિસ્તારમાં પહોંચ્યો હતો અને નવા રસ્તા અને પાણીના નિકાલ માટે ગટરની વ્યવસ્થાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો। શહેરની સ્વચ્છતા અને સુખાકારી માટે સરકાર દ્વારા નગરપાલિકાઓમાં લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ આજે પણ ડીસા શહેરમાં એવા અનેક વિસ્તારો છે કે જ્યાં વર્ષોથી ખરાબ રસ્તાઓ, પાણીના નિકાલ માટે ગટરની કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે વર્ષોથી શહેરી વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે ડીસા શહેરના જોખમનગરમાં વિસ્તારમાં પણ ખરાબ રસ્તા અને પાણીના નિકાલ માટે ગટરની કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે આખો વિસ્તાર ગંદા પાણીથી ઉભરાઈ ગયો છે, જેના કારણે મચ્છરોનો ઉદ્ભવ થાય છે અને લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। બીજી તરફ ખરાબ રસ્તાઓ હોવાને કારણે આ વિસ્તારના લોકો વારંવાર નાના મોટા અકસ્માતનો સામનો કરી રહ્યા છે। અહીંથી મહિલાઓની ડિલિવરી તેમજ બાળકોને શાળાએ જવા માટે પણ ખરાબ રસ્તા હોવાને કારણે ભારે મુશ્કેલી ભોગવવી પડે છે। આ બાબતે જોખમનગર વિસ્તારના લોકોએ સારો રસ્તો અને પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે તે માટે નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી ડીસા નગરપાલિકા દ્વારા વિસ્તારના લોકોની કોઈ સુવિધા પૂરી ન પાડવામાં આવતા આજે આ વિસ્તારની મહિલાઓએ જોખમનગર વિસ્તારમાં હંગામો કર્યો હતો અને બાજુની સોસાયટીમાંથી આવતી પાણીની પાઇપલાઇન તોડી નાખી અને નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો। મહિલાઓએ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારના લોકોને સારા રસ્તાઓ અને પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે। જ્યારે પાલિકાના સત્તાધીશો વિકાસના કામોને લઈ મોટી વાતો કરી રહ્યા છે, ત્યારે જોખમનગર વિસ્તારમાં હજુ સુધી વિકાસ પહોંચી શક્યો નથી, જેને લઈ પાલિકાના સત્તાધીશોની પોલ ખુલી રહી છે। બ્યુરો રિપોર્ટ ચેતન શ્રીમાળી, ડીસા। હું નગરપાલિકાને એટલું નિવેદન કરું છું કે મારી આ સોસાયટીમાં નથી ગટર કે નથી રોડની સુવિધા। અમે લોકોને કેટલી વાર કીધું, નગરપાલિકામાં કેટલી વાર અરજીઓ કરી છે, અમારી કોઈ વાપરી નથી આગળ। આજે પણ મારી એક જ ડિમાન્ડ છે કે મારી આ વસ્તી બહુ હેરાન થાય છે, બરાબર। બાજુની સોસાયટીમાં વેદાંતમાં જ્યારે અમે પાણી આપ્યું ત્યારે 2-3 વર્ષ પહેલાં અમને આખી નગરપાલિકાએ એવું કીધું કે બેન આનું પાણી તમે જવા દો, તમને ગટર લાઈન અમે આપીશું। આજે અમારી નથી ગટર થતી કે નથી રોડ થતો। આજે અમે ગટર લાઈનની માંગ કરી એટલે અજયભાઈ અમારા વિરોધમાં આવી ગયા, બરાબર। હવે અમે બસ એટલું જ કહેવા માગું છું કે મારે મારી જગ્યા ઉપર રોડ જોઈએ અને ગટર જોઈએ। પહેલાં ગટર આવશે તો રોડનો મને વાંધો નથી, બરાબર। છતાં હું એટલું કહું છું, જો આજે 25-50 મહિલાઓ ભેગી થઈ છે, કાલે આખું જોખમનગર ઉશ્કેરાઈ નગરપાલિકા આગળ આવશે। એટલે હાથ જોડીને પૂછું કે મારી ડિમાન્ડ પૂરી કરો, મારી સોસાયટીને રોડ ને ગટરની વ્યવસ્થા કરી આપો। મારી મધ્યવર્ગની વસ્તી છે, મજૂરી આ લોકો છે, આ લોકો જોડે રૂપિયા નથી, આ લોકો જવું આપવું ગંઢામાં આવતા અને ઘેર મૂકીને જઈ આવું જવું હોય, પગ લપસો ના પડે ખાડામાં, હર વખતે કોઈ વાતની સુવિધા નથી। એટલે સાહેબ હું મહેરબાની કરી હાથ જોડીને તમને કહું છું કે મને એક જ ગટરનો નિકાલ કરી આપો, બાકી રોડ તો પછી થવાનો જ છે, બરાબર। જયશ્રીબેન છે। ગટર ને રોડ માટે મેં માંગણી કરી છે। રસ્તામાં કીચડ થાય છે, મચ્છર કેટલા બધા થાય છે। અમે નગરપાલિકામાં રજૂઆત કરી છે તોય કંઈ સાંભળતું નથી। આજકાલ કરે જાય છે નગરપાલિકા। હવે નહીં સાંભળે તો અમે ત્યાં જઈને બેસી જઈશું, બસ। અત્યારે કેવી હાલત છે અહીંયા તમારી સોસાયટી? અત્યારે બહુ કીચડ છે, કીચડ ને મચ્છર કેટલા થાય છે। રિક્ષાવાળાએ નથી આવતા, ક્યાં જવું કરવું હોય તો અમને બહુ તકલીફ પડે છે। મહેરબાની કરીને ગટર ને રોડ અમને પહેલા માંગણી કરીએ, બસ। બીજું અમારે કાંઈ જોઈતું નથી। આ જોખમનગર અને વેદાંત સોસાયટી એ બંને વચ્ચે અમુક કારણોસર પાણી સપ્લાય અને ભૂગર્ભ ગટરના પ્રશ્નો ઊભા થયેલા હતા અને તે બાબતે આજે રૂબરૂ સ્થળ તપાસ કરેલી હતી। જે વેદાંત બાજુનો ભાગ છે તેના કોન્ટ્રાક્ટરને પણ બોલાવવામાં આવેલા હતા અને તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવેલી હતી। આ ઉપરાંત જોખમનગરના જે રહીશો છે તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવી અને જે ભૂગર્ભ ગટર લાઈન પસાર નહીં થવા દેવાના એ બધા પ્રશ્નો હતા, એ બધા પ્રશ્નોનો આજે નિકાલ લાવી દીધેલી છે અને જે ભૂગર્ભ ગટર લાઈન એઝ પર ડ્રોઈંગ છે એ પ્રમાણે ડ્રોઈંગમાં જે કંઈ ફેરફાર થતો એ કરી અને તમામ લોકોને સુખાકારી મળી રહે તે માટે આજે સુખદ સમાધાન થઈ ગયું છે।